મમ્મી આજ જમવાનું શું બનાવું? એવું કઈક બનાવ્યું કે ઠંડુ હોય ને ગરમ એવું? હા. अच्छा प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? तो रुको जरा सबर करो। कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी, और कुछ लोग मनोरंजन भी करवाते हैं। આલે મમ્મી આ પરોઠી છે, ઠંડુ છે ને ગરમ છે. શેમાંથી બનાવ્યું? બરફનું પરોઠું. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना। આ ધર્મ સંકટ કેને કહેવાય? હાલ તને પ્રેક્ટિકલ હું વિચારો છો? હું એ વિચારું કે તમે રસોઈ કરશો કે હોટલમાંથી લઈ આવશો? આને કહેવાય ધર્મ સંકટ. अब तू गया बेटा, બહાર જમવા જવાનું કીધું ના પાડી દીધી હોટલમાં. નાયા ખર્ચા બગાડ છે. તમને B12 ઘટે છે, ઇન્જેક્શન આવશો. तो रुको जरा सबर करो। कितने तेजस्वी लोग, મેડમ તમે તો કીધું હતું ને એક જ ઇન્જેક્શન આવશે ને બે કેમ દીધા? शानदार विचार। એમાં એવું છે કે B12 નું નહોતું ને એટલે B6 ના બે દઈ દીધા. પાણી ભરજો તો. अच्छा આલ્યો મમ્મી. આવો ગરમ પાણી લઈ આવી. પાણીમાં ડેટકા ડાયપર ના પહેરતા હોય ને એટલે ગરમ પાણી પીવું પડે. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना। ચેકબુક ક્યાંક પડી ગઈ. લે હવે એમાં તારી કોઈ નકલી સહી કરી લે તો? મારી નકલી સહી કોઈ કરી જ નહીં શકે, કારણ કે મેં એમાં છે ને બધામાં અસલી સહી કરી નાખી. बढ़िया मुन्ना। મમ્મી વાંઢામાં ને પૈણેલામાં શું ફેર હોય? વાંઢા હોય ને એ ડેરી મિલ્ક લેવા જાય, અને પૈણેલા હોય ઈ? ભણેલા હોય ને એ ડેરીએ મિલ્ક લેવા જાય. એસટી બસ માંથી જાદવ બાપા ઉતર્યા કે જય શ્રી કૃષ્ણ આમ કઈ બાજુ? તો કે તમે વાત નતા કરતા કે અમારે એક છોકરાનો વય વિશાળ કરવાનો છે, સગાઈ કરવાની છે કે હા? તો કે એને જોવા આવ્યા તમે. હારું બાપા ઈ કે. પછી શું થયું? તો ઓલા મહેમાન કે ઈ છોકરો અમને ગમતો નથી. તો જાદવ બાપા કે અમને નથી ગમતો, પણ ઘરનો રિયો ક્યાં નાખવો? ઈ તો તમને શું લાગ્યું લગ્ન ની સીઝન પૂરી થઈ ગઈ? અમે ના ભાઈ ના, રિસેસ પીડી ખાલી. હમણાં ચૈત્ર વૈશાખ માં પાછી ધબધબાટી બોલ છે. પણ આપણે શું ખાવાથી જ કામ છે? આપણા કેદી થઈ રહ્યા રામ જાણે.